ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. જય સ્વામિનારાયણ. આપણે વેદરસ ગ્રંથનું નિરૂપણ આગળ ચલાવીએ છીએ. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજ એમના દિવ્ય અને અલૌકિક ચરણારવિંદમાં અનંત કોટી નમસ્કાર કરીને, અનંત કોટી પુષ્પ અર્પણ કરીને અનંત કોટી પ્રદક્ષિણા કરીને, એમને પ્રાર્થના કરીને, એમના આશીર્વાદ માગીને આ નિરૂપણ કરીએ છીએ. અને મોટા મોટા સંતો જે મહારાજના વખતમાં, મહારાજ પછી જેટલા થયા, આજે પણ છે, આગળ પણ થશે, બધાના ચરણોમાં બધાની ચરણ રજ લઈને માથે ચડાવીને આગળ નિરૂપણ કરવા માટે પુરુષાર્થ કરીએ છીએ. અને ભગવાન પ્રસન્ન થાય અને આપણી સેવા થાય. આ દિવ્ય મહા અલૌકિક ગ્રંથ નું નિરૂપણ કરીને, ખાસ એવી રીતે રજૂ કરીને, અને જેટલો પ્રયત્ન કરીએ છીએ બધું ભગવાનની કૃપાથી થાય છે. અને દરેકનું કલ્યાણ થાય, સર્વજીવે હિતાવહ એ ભાવથી. અને હમણાં આજે સચિન બોલે છે, મારા માટે જ છે, કોઈને કશું કહેવાનું કે કોઈને સમજાવવાનું કે એવો કોઈ ભાવ નથી, કોઈ અધિકાર નથી. આ તો એક સેવા તરીકે નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આનો નિરૂપણ કરવામાં કોઈ તાકાત આપણામાં, કોઈ બુદ્ધિ એવું છે જ નહીં. એ તો જે મહારાજ મૂકે અને એમની જે મરજી હોય એવી રીતે ભગવાન જ આ સેવા લે અને કરાવે. અને આ જે બોલે છે આ સચિન, આ તો એક નામ છે શરીરનું, એ તો આપણે છે નહીં, બરાબર. તો એનું કલ્યાણ થાય અને સેવા થાય અને બધાના આશીર્વાદ મળે, એટલા માટે આ નિરૂપણ છે. તો આપણે આગળ જઈએ. આપણે છેલ્લા 2 રેકોર્ડિંગમાં વાત થયેલી કે સ્વામિનારાયણ ભગવાન એટલે શ્રીજી મહારાજ, એમને આ પરમહંસોને પોતાનું રહસ્ય બતાવેલું છે. આમ તો બધા જ ભક્તો માટે છે. તો શ્રીજી મહારાજ અહીંયા ફરીથી આપણે પહેલી લાઈન શાંતિથી જોઈએ અને પછી એના ઉપર આગળ જઈશું. એનાથી પછી આપણે આગળ જઈશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ મહાશુભ સ્થાને પૂજ્ય રાધે ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અર્ચનીય સકળ શુભ ગુણ નિધાન સર્વ શુભોપમા યોગ. આ શબ્દ આવો છે, સર્વ શુભોપમા યોગ. ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા સમસ્ત પરમહંસ એતાન શ્રી અનિર્દેશથી લિખાવિત સ્વામી શ્રી સહજાનંદજીના જય સચ્ચિદાનંદ વાંચજો. આ પ્રથમ લીટી છે. તો આજે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આજે જય સચ્ચિદાનંદ કેમ બોલ્યા, આનું શું હેતુ છે, આનું શું અર્થ છે. તો વચનામૃતમાં પણ આવે છે અને મહારાજ આવી રીતે બહુ બોલતા કે જય જય સચ્ચિદાનંદ. જય એટલે આપણો વિજય થાય, એટલે સચ્ચિદાનંદ ભગવાન, એટલે ભગવાન સ્વયં સચ્ચિદાનંદ મૂર્તિ છે. એ કિશોર મૂર્તિ, અક્ષરાતીત પરમાત્મા, દ્વિભુજ, દ્વિચરણ, બરાબર. એ સચ્ચિદાનંદ વિગ્રહ છે. અક્ષર બ્રહ્મથી પણ પર છે, મુક્તોથી પર છે, બધાથી પર એક અને અદ્વિતીય તત્વ છે. પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર એ કિશોર મૂર્તિ છે. તો એને સચ્ચિદાનંદ આપણે કહી શકીએ. પછી મુક્તો પણ સચ્ચિદાનંદ વિગ્રહ છે, અક્ષર બ્રહ્મ પણ સચ્ચિદાનંદ વિગ્રહ છે. એવું પણ આવે છે કે પછી જે ઈશ્વર કોટી જે છે એમને પણ સચ્ચિદાનંદ વિગ્રહ કહેવામાં આવે છે. એવું નથી કે ના કહેવાય, ડેફિનેટલી કહેવાય, આત્માને પણ કહેવાય. ફરક આટલો જ છે કે જે ઈશ્વરો અને જીવાત્મા, જીવકોટી, ઈશ્વર કોટી એ મહામાયાના નીચે છે. આ સ્વામિનારાયણીય તત્વજ્ઞાન પ્રમાણે આપણે આ સમજી શકીએ, પણ બહુ અલૌકિક વાત છે. અને જે મહામાયા છે એ જેને આપણે પ્રકૃતિ પુરુષનું જોડાણ કહેવાય કે પ્રકૃતિ પુરુષનો લોક પણ કહેવાય, કે એનું જે કોમ્બિનેશન પ્રકૃતિ અને પુરુષનું, મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ, તો એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આમ વાત અઘરી છે સમજવા માટે. પણ એવું પણ છે કે જે મહાશક્તિ છે એમના પણ કિશોરી સ્વરૂપ છે. એમનું પણ સ્વરૂપ કેવું છે કે એક નાની બાળકી, 7 વર્ષની બાળકી હોય ને, 7-year-old girl, 7-8-year-old girl, સમથિંગ લાઈક દેટ. એટલે એમનું મૂળ સ્વરૂપ આવું છે.
પણ હવે એ તો બહુ હવે એના વિશે હમણાં નિરૂપણ નથી કરતો, કારણ કે પછી બહુ ડાયવર્ઝન થઈ જશે. પણ આવી એટલે દરેકના સ્વરૂપો છે. કહેવાનું ખાતર શું છે કે ભગવાન સાકાર છે, મહામાયા પણ સાકાર છે, મૂળ પુરુષ પણ સાકાર છે, બધા સાકાર જ છે, કોઈ નિરાકાર છે જ નહીં. કેવળ આ જે લાઇટ જે છે ને આત્મતત્વ, જે આત્મતત્વ એ એક પ્રકાશ છે, પણ એ તો મહામાયાની અંદર છે, અને એને પણ સાકાર શરીર જ મળ્યા છે કેટલા બધા અનંતવાર. એટલે નિરાકાર પ્રકાશ ખરો, પણ એ મહામાયાના સંબંધથી કે મહામાયાના ગર્ભમાં રહીને કારણ શરીર સહિત એ જ્યારે ભગવાન એને શરીર આપે છે, એટલે મહામાયાને એક્ટિવેટ કરે અને ઉત્પત્તિ સર્ગ ઓપન કરી નાખે, ત્યારે કારણ શરીર સહિત જે મહામાયાની અંદર જીવો હતા એ બધાને શરીર મળે છે. એટલે એ જીવને તો શરીર વગરનો આમ તો કોઈ અનુભવ નથી. અને જ્યારે મહામાયાના ગર્ભમાં આમ નથી કહેતા ડોર્મન્ટ, ઇન ડોર્મન્સી, sometimes you will hear in English because I may not know the exact language, the jivatmas are remaining dormant, unexpressed. Their causal body is unexpressed, right? So એટલે મહામાયાના ગર્ભમાં આમ સુષુપ્ત પડ્યા હોય. It's a tremendous dormancy. એટલે એટલે ભગવાનને એમાં એ જે જીવાત્માને કાઢવા છે આ મહામાયાના ગર્ભમાંથી, તો એટલા માટે એ ઉત્પત્તિ સર્ગ કરાવે છે. હવે અહીંયા પ્રશ્ન શું થઈ જાય કે આવું બધું ઉત્પત્તિ કરવાની જરૂર શું છે? તો એટલા માટે આપણે અહીંયા જે જય સચ્ચિદાનંદ મહારાજ બોલ્યા છે એનું કારણ જ એ છે કે ભગવાન જે છે એના એ જ એક સત્ય છે. હવે આની અંદર છે ને, આની અંદર બહુ ઊંડાણના રહસ્યો છે, અતિશય. તો પહેલું રહસ્ય એ છે કે મહામાયાથી પર બ્રહ્મ તત્વ છે, અક્ષર તત્વ, કે આપણે અક્ષર બ્રહ્મ કહીએ, અને મુક્તો અક્ષર બ્રહ્મ જેને અક્ષરધામ કહીએ છીએ, એનાથી એ બહુ આમ જુદું છે. એટલે મહામાયાનો જે શું કહેવાય, મહામાયામાંથી જીવાત્મા બંધનમાંથી છૂટી જાય ને, ત્યારે એ મહામાયા જેવું કશું જ રહેતું જ નથી. એટલે એના બંધનો જ નથી રહેતા. એટલે મહારાજે પણ આ વાત લખેલી છે વચનામૃતમાં કે જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય છે, બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે એ ભક્તને એવું થાય છે કે હું મહામાયામાં હતો જ નહીં કોઈ દિવસ. એટલે કેવું કહેવાય, આમ તો હતા, પણ જ્યારે સાક્ષાત્કાર થાય ને ત્યારે એવું લાગે છે આ તો વચ્ચે કંઈક ભ્રાંતિ જેવું કંઈક આવી ગયું, ભ્રાંતિજન્ય. અદ્વૈત વેદાંતમાં તો બહુ જ આના ઉપર જ પોઈન્ટ છે આખો, એમાં બહુ શાસ્ત્રો છે બધા, બરાબર. એટલે મહામાયા કેટલું સત્ય છે અને કેટલું અસત્ય છે. શ્રીજી મહારાજના તત્વજ્ઞાન પ્રમાણે એમને પંચભેદ સ્વીકાર્યા, બરાબર. એટલે આપણે તો આ એક વસ્તુ થોડું ધ્યાનમાં રાખો કે આ જે બધા રેકોર્ડિંગ થાય છે એ જેમ છે તેમ વાત થવાની, એમાં કોઈ પ્રકારનું શું કહેવાય ડાયલ્યુશન, બરાબર ને, વોટરિંગ આઈડિયાઝ ડાઉન, ટ્વિસ્ટિંગ એન્ડ ટર્નિંગ ધમ, એવું બધું કશું નહીં થાય. મને જેટલું સમજાયેલું છે કે સંતોના સમાગમથી, જુદા જુદા શાસ્ત્રોમાંથી, અને જેટલી હમણાં સંસ્થાઓ છે એમના જે જુદા જુદા પરંપરાઓ જે છે એમનામાંથી જે આપણે જે સમજ્યા છીએ એનું પછી રજૂ કરીએ, બરાબર. પણ મૂળ પોઈન્ટ શું છે કે મહારાજ ઉપર ફોકસ રાખીને આપણો કેન્દ્ર શ્રીજી મહારાજના ચરણારવિંદ છે, સ્વામિનારાયણ ભગવાનના. બીજું બધું સપોર્ટમાં છે, અને એ કેન્દ્રમાં રાખીને એક્ઝેક્ટલી પ્યોર આધ્યાત્મ, જે નથી કહેતા કે સચોટ અને જેમ છે તેમ, મહારાજે જે વેદરસમાં પોતાના રહસ્યની વાત કરી, હવે આનાથી ઉપર તો કશું છે નહીં, બરાબર. તો એના માટે એ રહસ્ય ખોલવા માટે આ નિરૂપણ કરવાનું શું હેતુ છે કે વધારે સ્પષ્ટીકરણ થાય, વધારે મહિમા થાય, અને એવું પણ સમજાય કે અનંત શાસ્ત્રો આની અંદર એક એક શબ્દમાં ભરેલા છે. એ આપણે જોઈશું, ધીમે ધીમે શાંતિથી જોઈશું. તો જય સચ્ચિદાનંદ આવી રીતે મહારાજ કહે કે તમે વાંચજો. એટલે મહારાજ પરમહંસોને કીધું કે જય સચ્ચિદાનંદ. આવું કેમ? સચ્ચિદાનંદ એટલે એ બ્રહ્મ તત્વ, એટલે માયાથી પર થવાની વાત છે આ બધી. પોઈન્ટ નંબર 1, જો એમાં બહુ જ પોઈન્ટ છે બધા. પોઈન્ટ નંબર 1, જય સચ્ચિદાનંદ મહારાજ બોલ્યા, એનો એક અર્થ એ થાય કે સચ્ચિદાનંદ બ્રહ્મ, સચ્ચિદાનંદ જે અક્ષરધામ છે, અક્ષર બ્રહ્મ છે, જે મુક્તો છે, અને સર્વના ઈશ્વર, ઈશ્વરોના પણ ઈશ્વર, મુક્તોના પણ મુક્તેશ્વર,
અક્ષરના પણ સ્વામી એ પૂર્ણ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન એટલે પુરુષોત્તમ નારાયણ, બરાબર, એ સચ્ચિદાનંદ છે. એટલે માયાને ક્રોસ કરીએ એટલે મહામાયાને ક્રોસ કરીએ એટલે સચ્ચિદાનંદ એવી રીતે પણ કહેવાય. બીજી રીતે પણ આ સમજી શકાય કે જ્યારે સાધક, ભક્ત, મુમુક્ષુ 3 શરીર, 3 ગુણ, 3 અવસ્થા એનાથી બહાર નીકળે છે કૃપાથી કે સ્થિતિથી, એટલે એની સ્થિતિ થાય છે ભગવાનની ઉપાસના કરવાથી આત્મા અનાત્માનો વિવેક એકદમ દ્રઢ થઈ જાય છે. આ વચનામૃતોમાં આવે છે આ શબ્દો બધા. આત્મા અને અનાત્માનો વિવેક એટલે એક ઇટ ઇઝ કોલ્ડ ઇન ઇંગ્લિશ ધ ડિસ્ક્રિમિનેટિવ ઇન્ટેલિજન્સ બિટવીન ધેટ વિચ ઇઝ નોટ ધી આત્મા, ધેટ વિચ ઇઝ ધી આત્મા. બહુ આમ ચોખ્ખી સમજણ બુદ્ધિની અંદર આપણા મનમાં એકદમ આમ પ્રકાશમય સમજણ આવી જાય, એક દ્રષ્ટિ આવી જાય કે આત્મા સત્ય શું છે, અસત્ય શું છે. 3 ગુણ, 3 શરીર અને 3 અવસ્થા એ હું નથી. હવે આ જે પોઈન્ટ આખા વેદાંતનું જે દર્શન છે, વેદાંત દર્શન અને બીજા પણ કેટલા બધા દર્શનો આપણા ભારતીય તત્વજ્ઞાનની અંદર આ બધું જ આવી ગયું એની અંદર આ પોઈન્ટમાં કે આત્મા અને અનાત્મા. આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ એમના કેટલા બધા ગ્રંથો છે. વિવેક ચૂડામણી છે, પછી એમને બધા જે સ્તોત્રો લખેલા છે, બરાબર, એમને ભાષ્ય લખેલા છે. ભગવદ્ ગીતા ઉપર એમને ભાષ્ય લખેલું છે, મોટું ભાષ્ય છે, શાંકર ભાષ્ય. બહુ અદ્ભુત વાત છે બધી. હવે એ તો બહુ લાંબી વાત છે, પણ એનો સારાંશ શું છે શંકરાચાર્યજીનું જે તત્વજ્ઞાન કે આત્મા તમે છો, અનાત્મા અસત્ય છે, બરાબર. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આવી રીતે એમને લખ્યું છે. તો શ્રીજી મહારાજ શું કહે છે આના વિશે કે વાત સાચી, એમને ના નથી પાડી કે આ વસ્તુ એકદમ ખોટી છે. એ સ્થિતિની વાત છે. આઈ થિંક ગરડા પ્રથમ 39 or 40 બંને વચનામૃત આપણે જોઈશું આગળ આની અંદર. તો મહારાજે સ્થિતિની વાત કરી કે સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિની વાત છે. જે મહામુક્તો છે, મહારાજના જ વચન છે કે જે મહામુક્તો છે, જેને બ્રહ્મની અંદર જેનો પ્રવેશ થઈ ગયો છે, એને તો ચારે બાજુ બ્રહ્મ સિવાય દેખાતું જ નથી, એટલે અક્ષર સિવાય કશું જ નથી દેખાતું. જેવી રીતે કોઈક વહાણ હોય અને સમુદ્રની અંદર આપણે ફ્રોમ ધ કોસ્ટ ઇટ હેઝ ગોન ઇન ટુ ધ ઓશન, તો પછી કે ચારે બાજુ સમુદ્ર જ છે. તો એ મહામુક્તની સ્થિતિ છે. એટલે શ્રીજી મહારાજે શંકરાચાર્યજીની વાત ના નથી પાડી, પણ ત્યાં અટકવાનું પણ નથી. ગરડા પ્રથમ 64 કે બ્રહ્મ, કારણ કે ત્યાં ઉપાસનાનો ભંગ થઈ, એટલે ભંગ કેવી રીતે કે પછી એવું થઈ જાય કે બ્રહ્મ જ એક સત્ય છે, હું આત્મા અને બ્રહ્મ એક થઈ ગયા, પછી આગળ કશું છે નહીં. એટલે પછી ઘણા આચાર્યોએ એવી જ વાત કરી કે આ જ બધું છે અને એ જ સર્વસ્વ છે, જેને નિરાકાર બ્રહ્મ કહીએ. તો એ જે નિરાકાર બ્રહ્મમાં અટકવાનું નથી. અને શ્રીજી મહારાજે તો બ્રહ્મ સુષુપ્તિ એને કીધી છે કે બ્રહ્મ સુષુપ્તિ આપણું ધ્યેય નથી, કારણ કે એની અંદર જો જાય જીવાત્મા અને વાસના નીકળી ગઈ હોય, કારણ શરીર ખલાસ થઈ ગયું હોય, તો પછી એમાંથી નિસરતો પણ નથી, નીકળી જ ના શકે એમાંથી, કારણ કે એ સનાતન છે. એટલે એ જે નિરાકાર અક્ષરનો નાશ નથી થતો, બરાબર, કારણ કે મહામાયાથી ઉપર છે. આવી બધી અલૌકિક વાત છે આ. એટલે મહારાજ આજે જય સચ્ચિદાનંદ જે બોલ્યા છે એની અંદર કે લખ્યું છે, આનું બહુ રહસ્ય છે. અને પછી આગળ જતા બધું જ આની અંદર આવી જશે, બરાબર. તો બીજો પોઈન્ટ આની અંદર આપણે જોઈ શકીએ કે 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર, એના સાથે જે એકત્વ જે થઈ ગયું છે એ જીવનું અન્વય સ્વરૂપ પણ કહેવાય. અને એને લઈને જન્મ મરણ ગરડા પ્રથમનું 7મું વચનામૃત, એની અંદર આ વાત બહુ ચોખ્ખી લખેલી છે. કેટલા જીવ છે તત્વજ્ઞાન પ્રમાણે, સ્વામિનારાયણીય તત્વજ્ઞાન પ્રમાણે અસંખ્ય અનંત કોટી જીવાત્મા. બરાબર, એક જ જીવ એવું નથી, અનંત કોટી જીવાત્મા મહામાયાની અંદર જ છે. અને જન્મ મરણ બ્રહ્માંડોમાં ફર્યા જ કરે. એટલે બહુ ગજબની વાત છે આ બધી. તો એ જીવ આત્મા, એનું જે સબસ્ટન્સ વાઇઝ તત્વ એ સચ્ચિદાનંદ જ છે. એ આત્મતત્વ એ સત, ચિત્ત, આનંદ. એ 3 લક્ષણ આપણે 3 રીતે આપણે કહી શકીએ. એટલે એનું જે
ઇટ્સ કોલ્ડ ધ સબસ્ટન્સ, કે ફિઝિકલ સબસ્ટન્સની વાત નથી, પણ જે તાત્વિક રીતે એટલે પુરુષોત્તમનું જે શરીર છે, પુરુષોત્તમ નારાયણ પોતે છે, એમનું આખું શરીર કે સ્વયં જે છે, બરાબર, એમાં શરીરી કહેવાય, પણ આપણી જેમ શરીરી ભાવ નથી. એમનું શરીર અને શરીરી એક જ છે. એક જ કેવી રીતે? કે શરીર એ ભગવાન સાકાર છે, અને એટલે શરીરી કહેવાય, અને શરીર, એમનું જે શરીર છે એ પણ બધું એ સાકારમાંથી જે બધું તેજ અને બધું ઐશ્વર્ય નીકળે છે એ એમનું જ છે, બરાબર. એટલે એ પણ એ જ છે. એવું ના કહે કે કહેવાય કે આ એમનું ઐશ્વર્ય છે. એ ઐશ્વર્ય પણ પોતે જ છે. ને તો પછી ભેદ પડી જાય ત્યાં, કે ભગવાનનું શરીર અને ભગવાન એ જુદા પડી ગયા. એવું નથી, એ જુદું નથી. જે રીતે આપણું શરીર અને આત્મા એ સંપૂર્ણ જુદા છે, વ્યતિરેક છે. પણ ભગવાન પુરુષોત્તમ સ્વયં એ સચ્ચિદાનંદ વિગ્રહ છે. એ સચ્ચિદાનંદ વિગ્રહ છે. એમાં શરીર અને શરીરી એવી રીતે કહેવાય, નો ડાઉટ, પણ શરીર અને શરીરીમાં એમાં કોઈ એવો આપણે શું કહીએ કે ભગવાનનું જે શરીર છે એ પણ ભગવાન છે, અને ભગવાન જે શરીરી છે એ પોતે જ છે. ન તો પછી બહુ આપણે શું કહીએ કે પછી એ એક આવરણ જેવું વચ્ચે કહેવાય. જેવી રીતે આપણી પાસે કારણ શરીર છે, જેને લઈને આપણે એવું થાય છે કે આ ફિઝિકલ શરીર હું છું, સંકલ્પો હું છું, અને બધું આગળ આવશે. પણ આપણે નથી, આપણે તો સંપૂર્ણ જુદા છે, વ્યતિરેક છે. આપણે જીવનું વ્યતિરેક સ્વરૂપ એકદમ જુદું છે. ગરડા પ્રથમનું 7મું જોઈ લેજો, સંપૂર્ણ જુદું છે. એ જન્મ મરણથી જુદું છે. એને કોઈ, એ તો એક સચ્ચિદાનંદ આત્મ તત્વ છે, એને પણ સચ્ચિદાનંદ કહેવાય, બરાબર. પણ એ શરીર અને શરીરી, આ જે જીવને જે શરીરો મળ્યા છે એ તો માયાના ઇન્ફ્લુઅન્સ, માયાની અંદર છે એટલા માટે. પણ ભગવાન તો માયાથી ઉપર છે, માયાના પતિ છે, માયાપતિ છે, એ પરમાત્મા છે. એ કોઈ સ્ત્રી નથી કે પુરુષ નથી, કે આપણે કલ્પના જ ના કરી શકીએ કે એ કેવા છે, બરાબર. એટલે એટલા માટે એ પોતે મનુષ્ય વિગ્રહ ધારણ કરીને સજાનંદ સ્વામી રૂપે અહીંયા આવેલા. આપણી માન્યતા છે. અને મહારાજે કીધું કે આ તમને દેખાય છે એ જ હું છું, તાત્વિક રીતે ઓળખી લેવું, બરાબર. આ તો સમજી ગયા ગરડા મધ્ય 13. ઓલરાઈટ. સો ઇફ યુ ગો ફર્ધર, જય સચ્ચિદાનંદ એટલે આપણા માટે, ભક્તો માટે, પરમહંસો માટે મહારાજ આવું કેમ લખે છે, અને લખવાનો હેતુ શું છે બધો? તો પહેલો હેતુ એ છે કે મહારાજ જય સચ્ચિદાનંદ કહે છે કે આ ધ્યાનમાં રાખો. જય જયકાર કોનો છે? ભગવાનનો છે. ભગવાન કેવા છે? એ સચ્ચિત આનંદ છે. અને આવી રીતે એમને સમજવાના છે, આવી રીતે એમને ઓળખવાના છે, આવી રીતે એમને સેવવાના છે. એટલે જે મુક્તો ધામમાં છે એ સચ્ચિદાનંદ વિગ્રહની ઉપાસના કરે છે. પણ અહીંયા બરાબર છે. એટલે આ બધું બેકગ્રાઉન્ડ થોડું થઈ ગયું. તો ફરીથી જરા 1-2 પોઈન્ટ ફરીથી જોઈશું. તો મહારાજ કહે છે કે એતાન શ્રી અનિર્દેશથી લિખાવિત. હવે આ અનિર્દેશ શબ્દ જે છે ને, આ બધા શાસ્ત્રોમાં બહુ આવે છે. ભગવદ્ ગીતામાં છે, વિષ્ણુ સહસ્ત્રનામની અંદર છે, બધા જે ભાષ્ય લખેલા છે વિષ્ણુ સહસ્ત્રનામના, એની અંદર પણ અનિર્દેશ શબ્દ બહુ આવે છે. નિર્દેશ અને અનિર્દેશ એટલે શોર્ટમાં સમજવું હોય આ પોઈન્ટ કે માયાના ભાવોથી ઉપર, માયા છે જ નહીં ત્યાં, બરાબર. જે અક્ષરધામ જે છે એ અનંત છે. અનંત કોટી બ્રહ્માંડ એક અક્ષરના એક રોમમાં અણુની પેઠે ફરે છે. એટલે એ, અને એનાથી અનંત ઘણા પર એ ભગવાન છે. તો ત્યાંથી એ લખે છે, બરાબર. એટલે એ કંઈક અહીંયા પૃથ્વી ઉપર દેખાય છે સજાનંદ સ્વામી રૂપે, અને એક ફિઝિકલ બોડી તરીકે આપણી જેવી બોડી દેખાય છે, બરાબર. એક મનુષ્ય વિગ્રહ ધારણ કરેલું એમને, તો કોઈ પણ રૂપ ધારણ કરી શકે, પણ એમને મનુષ્ય વિગ્રહ ધારણ કરેલું, મનુષ્ય દેહ આપણે આપેલું છે. આપણા જેવા એ થયા, પણ આપણા જેવા એટલે આપણા જેવા નથી થયા રિયલી. એ તો એક વિગ્રહ ધારણ કરેલું, એ દિવ્ય છે. એ શરીર અને બધી ક્રિયા એ બધી એ જ છે. ત્યાં ધામમાં જે છે એ જ આ છે. ઓલરાઈટ. તો એ જે મહારાજે જે શરીર ધારણ કરેલું એ પણ દિવ્ય છે, અલૌકિક છે. એ બધા પોઈન્ટ આપણે સમજી ગયા.
આપણે સમજી શકાય. તો અનિર્દેશ શબ્દમાં બહુ રહસ્ય ભરેલું છે. તો આખા વેદરસ ગ્રંથમાં મેં બીજા રેકોર્ડિંગમાં પણ આ થોડી વાત કરેલી. આખા વેદરસ ગ્રંથમાં કોઈ ગામનું નામ નથી, કોઈ સ્થાનનું નામ નથી. જેવી રીતે વચનામૃતમાં કેવું આવે છે કે મહારાજ ગઢડામાં બેઠા છે, વસ્ત્ર ધારણ કર્યા છે, કોણ આગળ છે, કયા ગામમાંથી કોણ આવ્યું, શું પ્રશ્ન પૂછ્યા, બરાબર, પરમહંસોના જુદા જુદા નામ છે, સો મેની થિંગ્સ આર ધેર. અહીંયા લગભગ બહુ જ થોડા ઠેકાણે પરમહંસોના નામ લીધા છે. બાકી એને લેવા પણ પડે, કારણ કે પરમહંસોને આમ સંબોધ કરીને. પણ અહીંયા સ્વયંપ્રકાશાનંદ સ્વામીજીનું નામ લીધું, પરમહંસને પણ યાદ કર્યા, અને પછી આગળ વેદરસમાં મોટા મોટા જે મહારાજના પરમહંસો છે એમના પણ નામ આવે છે. અને એટલે કેવી રીતે આવે છે એ બતાવવા માટે કે ભગવાન એમાં પ્રવેશ કરીને પ્રગટ પણ રહે છે. આવી રીતે પણ એક્ઝેક્ટ લાઇન્સ છે બધી, એ બધી આવશે આગળ. અમેઝિંગ છે બધું આ. પણ બાકી એમાં કોઈ લૌકિક ભાવ બિલકુલ નથી, એમને ઉડાડી માર્યો છે સંપૂર્ણ. શ્રીજી મહારાજ સ્ટાર્ટિંગમાં જ અનિર્દેશ શબ્દ વાપરવાથી આપણે પૃથ્વીમાં નથી, આપણે કોઈ સ્વર્ગમાં નથી, આપણે કોઈ બીજા ધામોમાં નથી, ક્યાંય. આપણે તો અક્ષરધામની અંદર જ છે. માયાના ભાવ કાઢી નાખો. મોટામાં મોટી વાત છે. શ્રીજી મહારાજ પોતે આ કેમ લખે છે? કારણ કે પોતે ત્યાંથી જ લખે છે. લખે છે અહીંયા, બોલે છે અહીંયા, બધું કરે છે, પણ એ કોઈ માયાના ભાવોમાં કે લૌકિક રીતે આ લૌકિક વાત જ નથી. સંપૂર્ણ વેદાંતનું અત્યંત રહસ્ય અને સાક્ષાત્કારની સ્થિતિ છે. એટલે સાક્ષાત્કારની સ્થિતિમાં ભગવાન કંઈ દૂર નથી, ભગવાન કોઈ કેવળ નિષ્ઠા નથી, ભગવાન નિષ્ઠાથી પણ પર, કે જેની નિષ્ઠા છે એ આપણી પાસે છે. અને એ જ પોઈન્ટ મધ્યના 13માં મહારાજે કહ્યું, તમને આ સ્વરૂપ દેખાય છે, તમારે પણ તમે સમજ્યામાં પરિપૂર્ણ આવ્યું, યુ સી ઇટ એઝ ઇટ ઇઝ, કે જે ધામની અંદર મૂર્તિ છે એ જ હું છું, એ તત્વ રીતે સમજવું. બરાબર. બાકી તો સહજાનંદ સ્વામી મહારાજ દેખાય છે બીજાના જેમ, એવું નથી. ઇટ્સ નોટ લાઈક દેટ. તત્વના દ્રષ્ટિથી સમજવું પડે. તો અનિર્દેશ શબ્દમાં અતિશય રહસ્ય છે. બધા શાસ્ત્રો, બધા મહાપુરુષો, જેની જેટલી સ્થિતિ થઈ ગઈ, બધું આ શબ્દમાં આવી ગયું, અનિર્દેશ. કે એમાં કોઈ માયાનો ભાવ રહ્યો જ નથી. કોઈ મારું છે, કોઈ તારું છે, કેટલા જન્મો થઈ ગયા, આવે ને જાય. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આવી ગયો આ અનિર્દેશ શબ્દમાં. એકાંતિક ધર્મ સંપૂર્ણ આવી ગયો આની અંદર. એટલે મહારાજ તો પોતે પુરુષોત્તમ છે. એમને તો કોઈ આવી રીતે આ કેમ શબ્દ વાપરે? બતાવવા માટે કે હું કોણ છું, ક્યાંથી, અને હું ક્યાં છું. હું કોણ છું અને હું ક્યાં છું. આ પૃથ્વી ઉપર દેખાય છે, પણ અહીંયા પૃથ્વીમાં નથી હું. આ પૃથ્વી અને આ જે જગતનું બધું જે વિચિત્ર બધું ક્રિયા બધી જે મનુષ્યો કરેલી છે, ભગવાનને એના સાથે કંઈ લેવા દેવા નથી. બધાનું કલ્યાણ થાય, બસ સર્વજીવે હિતાવ. એ અહીંયા છે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આ વાત આવી રીતે લખે છે સ્વામી કે અહીંયા દેખાય છે, પણ અમે અહીંયા છે જ નહીં. અને BAPS સંસ્થામાં જે ગુરુ પરંપરા છે, એમાં ભગતજી મહારાજ જે કહેવાય છે, એમને પણ એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીને પૂછેલું કે તમારું ઘર ક્યાં છે, તમે બતાવો. તમે અહીં દેખાવ છો, પણ એકચ્યુઅલી તમે અહીંયા નથી, તમે ક્યાંક બીજે જ છો, તમે જુદું જ કંઈક તત્વ છે. બરાબર. એટલે એ સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે એનો અનુભવ થાય છે. આવી બધી અમેઝિંગ વાત છે બધી. હવે જેને આ તો કેવું છે કે આપણે કોઈ એવી લાયકાત નથી કે આના ઉપર વાત કરી શકીએ, પણ કંઈક ભગવાનની કંઈક ઈચ્છા હશે એટલા માટે કરીએ છીએ. તો નિર્દેશ અનિર્દેશની વાતો પણ બહુ જ અદ્ભુત વાત છે. એમાં પણ પ્રસંગો પણ બહુ જ છે બધા એના વિશે. સંપ્રદાયની અંદર પણ પ્રસંગો છે, પરોક્ષ શાસ્ત્રોમાં પણ બહુ સખત વાતો લખેલી છે. અને આપણે લઈશું શાંતિથી. જેવી રીતે શંકરાચાર્યજીનો જબરદસ્ત ગ્રંથ છે દૃશ્ય વિવેક. બરાબર. એ ગ્રંથ છે, વિવેક ચૂડામણી ગ્રંથ છે. જુદા જુદા વેદાંતના જેટલા ગ્રંથો છે એની અંદર આ અનિર્દેશની જે વાત છે એ બધી આવે છે એની અંદર. કે આપણે માયાના ભાવથી, માયા છે જ નહીં, બરાબર. કારણ કે માયા જે લીન થઈ જાય છે અક્ષરના તેજમાં, તો પછી ક્યાં એ કોઈ પ્રકારનો ભાવ, કોઈ પ્રકારનો 3 ગુણનું જે સર્ગ છે એનાથી બહાર નીકળી ગયા. દિવ્ય અલૌકિક ભૂમિકા છે. અમેઝિંગ વાત છે બધી એ. બરાબર. એટલે બીજા 1-2 પોઈન્ટ અનિર્દેશને વિશે.
કે શ્રીજી મહારાજ પરમહંસોને કહે છે કે તમે મને જુઓ છો, પણ હું અનિર્દેશથી લખું છું એટલે તમે મને ઓળખો. એમ આમ તો ઓળખતા જ હતા, એ તો મુક્ત હતા, પણ તો પણ લખ્યું આવી રીતે કે અમે ક્યાં છીએ, અમે ત્યાં છીએ અને ત્યાંથી લખીએ છીએ અને ત્યાંથી જ લખીએ છીએ. અને લખવાનું કારણ શું છે કે પહેલા જય સચ્ચિદાનંદ, આ ફર્સ્ટ રીઝન કે સચ્ચિદાનંદ ભગવાન છે એનો જ જય જયકાર, કોઈ માયાવી વસ્તુનો. આપણે ઘણીવાર આપણે આ લૌકિક બધી ઈચ્છાઓનું ક્યાં અંત છે. અને આજે આપણે મનન ચિંતન કરીએ છીએ ટોટલી પ્યોર સ્વામિનારાયણ વેદાંત, સ્વામિનારાયણ ભગવાને જે એક્ઝેક્ટ એમને જે કહેવું છે એના ઉપર આપણે કરીશું. એટલે સગા સંબંધી, લોક ભોગ બધું ખોટી વસ્તુ છે. આપણા મગજમાં એટલું બધું ભરચક ભરાઈ ગયેલું છે. અને પરમહંસોની તો દીક્ષા છે મહારાજે આપેલી કે તમે તો આત્મા છો, બ્રહ્મ છો, એ બધી દીક્ષા આપેલી એવી રીતે. પણ ગ્રહસ્થ માટે પણ આ સ્થિતિ સાચી છે, આ સ્થિતિ થઈ શકે. ઘરમાં રહીને તો પણ થઈ શકે, બધા સાથે પ્રેમથી રહીને પણ થઈ શકે. ભાઈ એટલે અવળું ના સમજવું જોઈએ એની અંદર કે હવે આપણે મહારાજે બધું ખોટું કરી નાખ્યું તો આપણે ઘર છોડીને ભાગી જઈએ, કે ગુફામાં જઈએ, કે છોડી દઈએ. બિલકુલ એ કરવાની જરૂર નથી. એવું કરવાથી કોઈ વૈરાગ્ય ઉત્પન્ન થતો પણ નથી અને એમાંથી વધારે ક્લેશ અને વિચિત્ર કંઈક ઊભું થઈ જાય. એટલે બિલકુલ કરવાની જરૂર નથી એવી રીતે. હા, જેને ત્યાગનો માર્ગ સ્વીકાર્યો, દીક્ષા આપી, એ પણ એક માર્ગ છે, ગ્રહસ્થનો પણ માર્ગ છે. અને ત્રીજો પણ એક માર્ગ છે, પણ બહુ શાસ્ત્રમાં એના વિશે નથી લખ્યું. ભગવદ્ ગીતામાં લખેલું છે થોડું એના વિશે, કે એકલા રહીને ભગવાનની ઉપાસના કરવી. એ પણ છે, પણ આપણે એકલા તો નથી રહેતા એવી રીતે. આપણા કુટુંબ પરિવાર કે કોઈક સંસ્થા સાથે જોડાયેલા હોય કે સમાજ સાથે જોડાયેલા હોય, પણ એકાંતમાં રહી શકે, એકલા પણ રહી શકે, પણ એકલા રહીને બધાની સેવા કરી શકે. ઇટ્સ પોસિબલ. એ પણ એક પોસિબલ વસ્તુ ખરી, પણ એ માર્ગ બહુ અઘરો છે. અને મોટા ભાગે એમાં એટલે એમાં ઘોટાળો પણ બહુ થઈ શકે. આમ ઘોટાળો તો બધા જ માર્ગમાં થાય, પણ જેની એવી વૃત્તિ હોય કે જેને ભગવાને એવી કંઈક સિચ્યુએશન બનાવી હોય તો એ પોસિબલ છે. મહારાજના વખતમાં પણ આવું બધું થતું હતું. મહારાજના વખતમાં એકડમલ પરમહંસ કહેતા હતા, સંતો કહેતા હતા. એ કોઈક મંડળમાં ના રહે, કંઈક સંજોગો એવા કંઈક થયા હશે, પણ શ્રીજી મહારાજની નિષ્ઠા અને પરિપક્વ ઉપાસના હતી અને પછી એમણે મહારાજનું જ બધું પ્રવર્તન કરેલું. પણ એ કોઈક ગ્રુપમાં નહોતા. પણ એ જે મંડળો જે મહારાજે બાંધ્યા એની અંદર નહોતા, તો પણ એ એકલા ફરતા હતા. એને અને હવે એનું મને બહુ હિસ્ટ્રી બહુ ખ્યાલ નથી એના વિશે કે આવું કેમ થયું. પણ જે એના રીઝન્સ હોય એ પણ કંઈક મરજી હશે મહારાજે કે તમે આવી રીતે સત્સંગ કરાવો. એટલે એ તો બધું એની ઈચ્છાથી જ થતું હોય છે. એટલે આ ત્રીજો માર્ગ કહેવાય, પણ બહુ શાસ્ત્રોમાં કે સંપ્રદાયની અંદર પણ બહુ એના વિશે વાત નથી થતી. અને મોટા ભાગે કોઈ એ માર્ગ ઉપર લગભગ ના ચાલવું જોઈએ. પણ એવા કોઈક અનયુઝ્યુઅલ સિચ્યુએશન બની જાય તો પછી એ પોસિબલ છે. એ આખી વાત જ આખી જુદી છે, છોડો એને. બરાબર. પણ મહારાજ શું કહેવા માગે છે અહીંયા કે ભગવાન જે છે એ સચ્ચિદાનંદ છે, સત્ય એ છે. બરાબર. ઓરડાના પદો, મુજે વિના જાણજો રે બીજા માઈક સો આકાર, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. કેટલી સુંદર વાત છે. બરાબર. પ્રીતિ તોડજો રે, સંબંધ તોડવાની વાત નથી. સંબંધ તો રહેવાના જ છે. આપણે તો આપણા જોબ ઉપર જવાનું, કે આપણે કરિયર ઉપર જવાનું, કે જે હોય વોટેવર ઇટ ઇઝ, સો મેની થિંગ્સ. સમાજમાં પણ જોવું પડે. બધી જ ક્રિયા જે બીજા કરે છે એવી રીતે આપણે કરવાની છે આપણી રીતે, સત્સંગી તરીકે. પણ કોઈ સાથે બંધન નહીં, આ અંતરથી વૈરાગ્ય. શ્રીજી મહારાજ કહે છે કે ગ્રહસ્થને પણ મનથી નિર્વાસનિક રહેવું. બરાબર. જેવી રીતે ત્યાગી નિર્વાસનિક રહેવા માટે પ્રયત્ન કરે છે, એવી રીતે બધો જ ત્યાગ કર્યા વગર પણ અંતરથી ત્યાગીની જેમ જ નિર્વાસનિક સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. સ્થિતિ તો એક જ પ્રાપ્ત કરવાની છે, એમાં કોઈ ભેદ નથી. બરાબર. એટલે મહારાજ આવી રીતે પરમહંસોને પોતાનું રહસ્ય બતાવવા માટે આ બધું લખે છે. અને અનિર્દેશ શબ્દ અને સચ્ચિદાનંદ, આ બંને શબ્દો પહેલી જ લાઈનમાં છે.
એ બંને લાઈનની અંદર આનું રહસ્ય આપણે મનન ચિંતન કરીએ. જ્યારે આપણે ભજન કીર્તન કરીએ, આપણે પ્રેક્ટિકલ થોડી વાત કરીએ આની અંદર કે પ્રેક્ટિકલ શું, આનું પ્રેક્ટિકલ સાધન શું છે, શું કરવું જોઈએ આ બધું સમજીને. તો જ્યારે આપણે મૂર્તિનું ધ્યાન કરીએ, કારણ કે ધ્યાન અને ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની જ છે, બરાબર. ધ્યાન, ઉપાસના, આશરો એ બધું સ્વામિનારાયણ ભગવાનનું જ કરવાનું છે. સંતનું જે મહિમા છે એનો મહિમા અતિશય છે. એની અંદર ભગવાન રહેલા છે, એમાં ભગવાન જોવાના, બરાબર. એ બધો મહિમા સાચો. પણ ઉપાસ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ, નોટ એનીબડી એલ્સ, નોટ એનીથિંગ એલ્સ. આ એક તત્વજ્ઞાનના દ્રષ્ટિથી પણ વાત સત્ય છે. તો જ્યારે આપણે ધ્યાન કરવા માટે બેસીએ, દ્રષ્ટાંત તરીકે આપણે બંધુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર, આ જે પ્રેમાનંદ સ્વામીના જે પદો છે, એમને જે પ્રેમાનંદ સ્વામી બનાવેલા જે પદો છે મહારાજના, તો જ્યારે આપણે એ ગાઈએ, બધા જ પ્રકારના માયાના ભાવ બાજુમાં મૂકવા પડે. કોઈ માયા નથી, કોઈ પ્રકારનું રાગ, દ્વેષ, અહમ, મમત્વ, 3 ગુણ નથી, કોઈ સાથે ભેદભાવ નથી, કોઈ પ્રકારનું જે અહમ અને મમત્વ નથી, કૌટુંબિક અહમ મમત્વ, શારીરિક અહમ મમત્વ, કોઈ પ્રકારની વાસનાઓ નથી. ભલે આજે અસંખ્ય રિલિજન, બધા ઓર્ગેનાઇઝેશન છે, બધા જ ક્રિશ્ચનમાં, મુસ્લિમમાં, હિન્દુમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ કેટલી બધી સંસ્થાઓ છે. એ તો રહેવાનું, એ તો એક સંજોગ અનુસાર, અને એનો પણ કંઈક બહુ મોટો હેતુ હોય છે, બરાબર છે. એની રિસ્પેક્ટ રાખવાનો, બરાબર છે, એમાં વાંધો નથી. પણ એમાંથી જે ભેદભાવ ઊભા થયેલા છે આજે જગતની અંદર, પોલિટિકલ ડિવિઝન્સ, રિલિજિયસ ડિવિઝન્સ, બરાબર, એ બધું મગજમાંથી કાઢીને ફેંકી દેવું પડે, સંપૂર્ણ કાઢીને ફેંકી દેવું પડે. અને જ્યાં સુધી એ કાઢીને ફેંકી નથી દેતા ને, ત્યાં સુધી આપણે એ અનિર્દેશ શબ્દ સમજી જ ના શકીએ. તો કેવી રીતે ફેંકી દેવાનું? થોડા સ્ટ્રોંગ શબ્દ વાપરું છું કે જ્યારે મૂર્તિ સંભાળીએ છીએ, પહેલાં તો સંત, મોટા સંતના ચરણ છે એમને નમસ્કાર કરવા, જય સ્વામિનારાયણ, એમની ચરણરજ લેવી, એમને બહુ પ્રાર્થના કરવી, એમનો આશરો કરવો, એમનું અર્ચન પૂજન પણ કરી શકાય, એમાં વાંધો નથી. કેવળ એમની ઉપાસના નથી. બી વેરી કેરફુલ અબાઉટ ધીસ. તો કોઈક સાધુની જ ઉપાસના થઈ જાય, એવું ના થવું જોઈએ. સાધુતા આપણે જોઈએ છે, એટલા માટે ગુરુ સત્પુરુષની બહુ જરૂર છે, કારણ કે એમના પાસે ગુણો છે. અને એવો એટલો બધો વિશ્વાસ ના હોય તો દરેક સંતમાંથી સારા સારા ગુણો લેવા અને અંતરમાં રાખવા. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જ આ પોઈન્ટ આવે છે કે એક સંતમાં બધા જ લક્ષણ દેખાતા હોય તો આશરો કરવો, એના ચરણરજ લેવા, બધા ભેદભાવ છોડી દેવા, બરાબર. આવી રીતે બધું સાધુતા ગ્રહણ કરવી અને ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરવી. અને એવું જો ના દેખાતું હોય, કારણ કે બધાને કંઈક એવી રીતે ના પણ દેખાતું હોય, તો દરેકમાંથી સારા સારા ગુણો લેવા અને અંતરમાં રાખવા કે એ ગુણ મારા છે, આ ગુણ મારા છે. ઘણીવાર શું થઈ જાય કે સંતને આપણે માનીએ ગુરુ તરીકે, સત્પુરુષ તરીકે, જે હોય, જે સંસ્થામાં કે જે કોઈ પણ રિલિજનમાં, કેવળ હિન્દુ ટ્રેડિશનમાં નથી, બહાર પણ બહુ જ છે બધા ગુરુઓ, એને જુદા જુદા નામથી સંબોધે છે. જો એવી શ્રદ્ધા હોય કરો, પણ ઉપાસના ભગવાનની રાખો. એનો ઉપાસના ભગવાનની જ હોવી જોઈએ, નોટ એનીબડી એલ્સ, બરાબર. અને શ્રીજી મહારાજ તો એટલું બધું સ્પષ્ટીકરણ કરેલું છે વચનામૃતમાં કે નારાયણની જ ઉપાસના છે. જે દ્વિભુજ નારાયણ કિશોર મૂર્તિ જે છે ધામની અંદર, એ ઉપાસ્ય મૂર્તિ છે. તો આપણે જ્યારે પ્રેમાનંદ સ્વામીના પદો ગાવા બેસીએ, અથવા મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના, આપણે પરમહંસોના પદોની વાત કરીએ, બરાબર, ફોર એક્ઝામ્પલ. તો કારણ કે પરમહંસોના પદો શ્રીજી મહારાજને વિશે જ છે, તો બહુ આપણે સહેલું પડી જાય, બરાબર છે. બીજા પરોક્ષના પણ ઘણા બધા છે, બરાબર, પદો, એમાં વાંધો નથી, સાંભળવામાં પણ વાંધો નથી, બધું સારું જ છે. અથવા પોતાના ઘણીવાર આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ બધા ભજનો ગુરુઓના પણ લખેલા હોય, એક મહિમા તરીકે છે, એક ભક્તિ છે, એક સેવા છે, એક ગુણનું એક પ્રેમ છે. એવી રીતે પણ આપણે કરી શકાય, જો કરવું હોય તો. ના કરવું હોય તો જેની ઈચ્છા, બરાબર. પણ જ્યારે મહારાજની મૂર્તિ લઈને આપણે બેઠા હોઈએ ત્યારે તો આ જે વચન જે વેદરસમાં લખ્યા છે, હમણાં સચિન અહીંયા બોલે છે ને,
મારે જ મારી રીતે જોવું પડે કે આ ખરેખર હું માનું છું, આ કે કેટલા લેવલ સુધી આ વચન મારા અંતરમાં ઉતર્યા છે. આપણે નથી કહેતા કે વચન રૂપી ભગવાન, એટલે વચન છે એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે, મદવાણી મદરૂપમ. તો એ આપણે વાંચીએ. હમણાં હું બોલું છું, બરાબર, કોઈને સમજાવવા માટે એવું ને, મારા ચિંતન, સચિનના ચિંતન માટે અને એક સેવા તરીકે. તો કેટલા લેવલ સુધી કે આપણે રિયલી માનીએ છીએ. બોલવા ખાતર તો બોલી જવાય, અનંત પ્રકારના નિરૂપણ સંતોએ કરેલા છે, આજે પણ કરે છે, હમણાં સચિન અહીંયા પણ કરે છે. ઠીક છે, ઇટ્સ ઓકે, એ તો બરાબર છે, ઇટ્સ ઓલરાઇટ. પણ એ શબ્દના પાછળનું જે તત્વ છે ત્યાં સુધી પહોંચવા માટે કેટલું સ્પષ્ટીકરણ અને કેટલી નિષ્ઠા અને એનો એ શબ્દનો આપણે શું કહેવાય પ્રવેશ અંતકરણમાં થયો છે. ઇન ઇંગ્લિશ, ઇફ આઈ હેવ ટુ સે ધીસ, ટુ વોટ એક્સટેન્ટ are the words of Bhagavan Swaminarayan in Vedras, are they actually internalized and held and contemplated in the antakarana with the absolute conviction that they are absolutely true? હવે આ ગુજરાતીમાં કહેવા માટે પ્રયત્ન કરીએ. ભગવાનની ઈચ્છા, સજાનંદ સ્વામી મહારાજની છે. હવે આ વસ્તુ છે ને, કેવી રીતે કેવી એ મને જ ખ્યાલ નથી, પણ મહારાજને પ્રાર્થના કરું છું કે તમે મને એ શબ્દ આપો સાચા, કે આ કેવી રીતે કોઈને ગુજરાતીમાં કહેવું. તો પોઈન્ટ નંબર 1, શબ્દ આપણે વાંચ્યા. હમણાં આટલા સુધી આજે મનન ચિંતન કરીએ છીએ. પછી એ શબ્દ આપણે વાંચ્યા, સાંભળ્યા, અંતકરણમાં પછી એવું પણ થઈ જાય કે વાત સાચી છે. કોણ ના પડે છે? સ્વામિનારાયણનો કોઈક પણ ભક્ત સંત હોય, બધા જ એવું કહે કે આ તો સાચું છે, તો પછી શું? પણ આ સાચું છે, મહારાજ અનિર્દેશથી બોલે છે. મહારાજ એટલો બધો રિસ્પેક્ટ આપે છે પરમહંસોને, સ્વયં પ્રકાશાનંદ સ્વામીને. આપણે કેટલું રિસ્પેક્ટ આપીએ છીએ એકબીજાને. આજે સંપ્રદાયની અંદર જ કેટલી જુદી જુદી સંસ્થા છે. તો સંપ્રદાયની વાત કરીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે પોતાને જ જોવું પડે કે બીજી સંસ્થાઓ હોય, ત્રીજી હોય, બીજી ગુરુ પરંપરા હોય, એનો આદર કરીએ. એનો જસ્ટ ફોરગેટ અબાઉટ વસુદેવ કુટુંબકમ, એ તો બહુ આગળની વાત થઈ ગઈ. મહારાજ તો અનિર્દેશથી બોલીએ છીએ, તો ટોપ લેવલની વાત છે. આપણે તો એક કુટુંબ પરિવારની જેમ, કુટુંબની અંદર જ આપણા જે લૌકિક કુટુંબો છે એમાં કેટલો બધો ક્લેશ થતો હોય. સત્સંગીના કુટુંબો તો શેના સત્સંગી? કયા સત્સંગી? કોના સત્સંગી? સત્સંગી કુટુંબમાં જરાક પણ ક્લેશ ના હોવો જોઈએ, જરાક સહેજ પણ નહીં. એને સત્સંગી કુટુંબ કહેવાય. અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ખેંચ, તાણ, કોમ્પિટિશન, બીજાના દોષ જોવા. સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાઓ, જેટલી ગુરુ પરંપરાઓ સાચી છે, અને મોટા ભાગે સારા જ છે બધા ગુરુઓ, એમની પ્રસન્નતા નથી આની અંદર. ક્લેશ, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, મારું, તારું. ઘણીવાર આ બધી જુદી જુદી સંસ્થાઓમાં પણ ચાલતું હોય, અંદર પણ ચાલતું હોય અને એકબીજાની વિશે પણ ચાલતું હોય. આ બધું કરવાની શું જરૂર છે? સમજણ તો પોતપોતાની જુદી જુદી રહેવાની જ છે. નથી એક કહેવત, મુંડે શું છે, ભૂલી ગયો, કે આખું એક સંસ્કૃતમાં કંઈક છે, બરાબર. એટલે ભિન્ન જુદી જુદી મતિ બધાની જ હોય. આપણે બોલીએ બોલવા માટે, પ્રેક્ટિકલમાં ક્યાં ઉતરે છે આ બધું? અને હમણાં હું બોલું છું ને, સચિન મારા માટે છે, નોટ બીજા કોઈને સામું દ્રષ્ટિ નથી. આ તો એક જગતમાં આપણે દેખાય છે એવી રીતે થોડું રિફ્લેક્ટ કરીએ છીએ, બસ, બીજું કંઈ નહીં. એટલે આ બધા ભાવોથી બહાર નીકળવું પડે, બાકી ધ્યાન થાય જ નહીં. ધ્યાન, ઉપાસના, ભજન, કીર્તન, આ બધું આપણે કરીએ છીએ ને, ઇટ ઇઝ ઓન ધ સુપરફિશિયલ લેવલ. ઇટ ઇઝ નોટ એટ ધી અંતકરણ લેવલ. લોયાની અંદર મહારાજ લોયાના વચનામૃતમાં આવી, આઈ થિંક મે બી લોયા 7 or સમથિંગ, મે બી લોયા, આઈ ફોરગોટ વિચ વન, લોયા 7 જોવું પડશે. ઇન્દ્રિય અંતકરણ અનુભવ પહોંચ્યાનું, બરાબર, આવે જ છે. ઇન્દ્રિય, આપણે મોટા ભાગે ઇન્દ્રિય દ્વારા સત્સંગ કરીએ છીએ બધા જ. અંતકરણ સુધી તો પહોંચ્યા પણ નથી. અંતકરણની અંદર આ શ્રીજી મહારાજની મૂર્તિ એટલે મહારાજ જ છે પોતે. કે મહારાજની મૂર્તિ એટલે મહારાજ અને મૂર્તિ કંઈ જુદા નથી. મૂર્તિ એ જ મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાન, પુરુષોત્તમ ભગવાન, એ જે મૂર્તિ સત્ય મૂર્તિ છે.
અને શ્રીજી મહારાજના જે વચન જે છે ને, શિક્ષાપત્રી, સત્સંગી જીવનમાં, વચનામૃતોમાં, અને ખાસ તો ઇન સચિન્સ માઇન્ડ વેદરસ ઇઝ એબ્સોલ્યુટલી ટોપ મોસ્ટ. એ વચનામૃતનું પણ વચનામૃત છે. જે પારંગત થઈ ગયા હોય વચનામૃતમાં, એ પણ પોસિબલ જ નથી એકચ્યુઅલી. અને કોઈ સાક્ષાત્કારની ભૂમિકાના નજીક આવી ગયો ને, ત્યાંથી આ વેદરસ ચાલુ છે. હવે નક્કી કરો આપણે કયા લેવલમાં છે. હમણાં હું મારી સામું જ દ્રષ્ટિ કરું છું, બીજા સામું કોઈ સામું દ્રષ્ટિ નથી કરવાની. એ બહુ મોટી ભૂલ છે. હમણાં હું બોલું છું ને, આમાં પણ બહુ એક ડેન્જર છે બધી વસ્તુ. મારા મનમાં જેવું થઈ જાય કે બીજા શું સમજશે આમાંથી, હું બીજાને શું સમજાવું. પણ કોઈને સમજાવવાનો કોઈ હેતુ નથી. જેમ છે તેમ મહારાજના જે વચન છે એના ઉપર નિરૂપણ અને મનનચિંતન કરવા માટે જ પ્રયત્ન છે. કોઈને બીજાને સમજાવવા માટે પ્રયત્ન નથી. પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી, બીજાનો લોટો જોટો. આજે વાત સ્વામીની વાતોમાં જે લખેલું છે કે એ મહા સિદ્ધાંત છે. આ મોટો સિદ્ધાંત, પરમ સિદ્ધાંત. પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી, એ જ તો શ્રીજી મહારાજ કહેવાના છે. નેક્સ્ટ બીજી લાઈનમાં આપણે જોઈશું, પ્રોબ્લી નેક્સ્ટ રેકોર્ડિંગ. બહુ અમેઝિંગ છે આ. પણ આઈ વોન્ટ ટુ ગેટ બેક ટુ વોટ આઈ વોઝ રિફરિંગ ટુ બિફોર, કે આપણે ધ્યાન કરવું છે. તો ધ્યાન શું એમની એમ થવાનું? કેવી રીતે કરવાનું? આપણે જ્યારે પૂજા કરીએ, ફોર એક્ઝામ્પલ, બધા સ્વામિનારાયણના સત્સંગી અને ભક્તો બધા પૂજા કરે છે. સવારની પૂજા એક પણ એવો ના મળે કે જેને ખરેખર નિષ્ઠા છે, એ પૂજા કંઠી બાંધી હોય, તિલક ચાંદલો કરતા જ હોય, બરાબર, માળા હાથમાં હોય, બધી પૂજા એનું બધી વિધિ હોય છે. પણ પૂજા કરવી કેવી રીતે? કયા ભાવથી કરવી? કોણ બેઠા છે આગળ? અને આપણા મગજમાં શું ભરાયેલું છે? મગજમાં સ્ત્રી, ધન, છોકરા, ગ્રેન્ડચિલ્ડ્રન, જગતના વિચારો. હવે આ બધી વસ્તુ સાથે આપણે રહેવાનું, પણ એની આસક્તિ જે છે એ મગજમાં બહુ ઊંડાણથી ભરાયેલી છે. રીતસર જોવું પડે. એટલે આપણે બે શબ્દો પર અહીંયા ધ્યાન રાખીએ છીએ વધારે ઊંડાણમાં, કે અનિર્દેશ અને સચ્ચિદાનંદ. આ બે શબ્દો ઉપર. તો આજે મગજની અંદર આ બધું શું કહેવાય, ઇટ્સ ધ કોન્ટેન્ટ ઓફ સાયકોલોજીકલ કોન્શિયસનેસ. મગજમાં આવા બધા માયિક ભાવો એટલા બધા ભરચક છે, તો એને કેવી રીતે કાઢી નાખવા? આપણે એને કાઢવા જઈએ ને તો પણ ના નીકળે. સ્વામીની વાતોમાં એવી એક વાત છે કે પોતાની મેળે મુક્ત થવા માટે પ્રયત્ન કરીએ ને તો વધારે બંધાય. એ પોતાની મેળે આપણે મુક્ત થઈ જ ના શકીએ. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ ને તો વધારે બંધનમાં જ આવી છે. પ્રયત્ન કયો પ્રયત્ન? ભગવાનના માર્ગમાં પ્રયત્ન. એટલે પોતાની મેળે આપણે મુક્તિ ના મેળવી શકીએ. એ ભગવાન સ્વયં મુક્તિ આપે છે. એ મુક્તિ દાતા છે. મુક્ત બનાવવાની પ્રક્રિયા એ ભગવાન જાણે છે, અને મુક્તિના આપનાર એ છે. આપણે પોતાની જાતને મુક્તિ નથી આપી શકતા. એવું કોઈક માને ને તો એ મોટો અહંકાર છે, અને મુક્ત થઈ જ ના શકે એવી રીતે. એ પોસિબલ જ નથી. એટલે જ્યારે આપણામાં જાણપણું આવી જાય કે મારી અંદર આ પ્રકારના બધા દોષો, ક્લેશ, આ જે વિક્ષેપો, 51 ભૂતનું ટોળું શ્રીજી મહારાજે કહ્યું વચનામૃતો પ્રમાણે. અને એ પણ હું તમને આપણે થોડી વાત કરી કે જે કોઈ સાંભળે આપણે એવી રીતે પણ, એટલે મારા મનમાં મેં એવી રીતે આમ બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું છે કે વચનામૃતના અભ્યાસુ હોય, બરાબર, એટલે પછી એનું બધું બેકગ્રાઉન્ડ ઘણું બધું જાણતા જ હોય, પછી એના માટે પછી આ રેકોર્ડિંગ યુઝફુલ બહુ થશે પોસિબલી, બરાબર. એટલે એવી રીતે પછી આપણે બેસિક વસ્તુમાં ફરીથી બહુ જતા નથી. એટલે 51 ભૂતનું ટોળું છે, યુ શુડ કેન લુક ઇટ અપ, બરાબર. સો દેટ્સ ફાઇન. એટલે વચનામૃતની કથાઓમાં એ બધું આવશે, પણ આ તો વેદરસની આપણે કરવી છે. તો 51 ભૂતનું ટોળું, સ્ત્રી ધનની આસક્તિ, સ્ત્રી માટે પુરુષની આસક્તિ, સગા સંબંધીમાં બધું બંધન, પછી આ જે બાહ્ય જગત, નામ રૂપાત્મક જગત દેખાય છે, એ સત્ય માનીને એની અંદર બંધન થાય. રીડ મધ્યનું 30મું મહારાજે તોડી નાખ્યા છે બધા આકાર માત્ર, ટોટલી કાઢી નાખ્યા. એટલે આકાર માત્ર ખોટા છે પણ નથી. આપણે દેખાય છે થોડા ટાઈમ માટે છે બધું, પછી બધું નાશ થઈ જાય.
ગુણાતીતાનંદ સ્વામીની ભાષામાં, સ્વામીની વાતોમાં શું લખ્યું? પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા. ગજબની વાત છે આ, બરાબર. એટલે પરમ વૈરાગ્ય, એટલે આ એક આંતરિક સમજણ છે. કેવળ સમજણ એટલે કે માહિતી એવું નહીં, આંતરિક જ્ઞાન દ્રષ્ટિ છે આ. જો ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં ન આવે, સ્વામીની વાત. તો એ જેને ખરેખર સ્થિતિમાં જવું છે, બીજા બધા મનના ખોટા ઘાટો બાજુમાં મૂકીને, એને ઓળખીને બાજુમાં મૂકીને, શ્રીજીનું ધ્યાન કરીને, વંદુના પદો ગાઓ, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મોટા મોટા દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, કે જે ભક્તો પરમહંસોએ જે અદ્ભુત કીર્તનો અને પદો લખ્યા છે, એ આપણે ગાઈએ, એટલે સાંભળીએ અને ગાઈએ. આપણે આજે તો યુટ્યુબમાં તો બધું જ મળી જાય, બરાબર ને? પણ મૂર્તિ સત્ય છે. એ કેટલી સત્ય છે! મૂર્તિ કેવળ મૂર્તિ તરીકે ના દેખાય, પણ એ ચૈતન્ય તત્વ છે, ચૈતન્ય છે સાક્ષાત, બરાબર. એટલે મહારાજ જ્યારે મનુષ્ય આકૃતિ ધારણ કરીને રહ્યા હતા, બરાબર, ત્યારે એ મનુષ્ય મૂર્તિ કહેવાય. પછી વડતાલના 11ના વચનામૃતો પ્રમાણે સંતની પણ વાત કરેલી છે, અને જે 8 પ્રકાર, એ જે મૂર્તિ જે છે, ફિઝિકલ જે મૂર્તિ જે છે, મેડ આઉટ ઓફ ધ 8 ફોર્મ્સ, પ્રથમ 68 પ્રમાણે, 68 પ્રમાણે, એ પણ મૂર્તિ કહેવાય. મોટા સંત પણ મૂર્તિ કહેવાય. આવી બધી વાત છે, બરાબર. પણ ફોકસ અને ઉપાસના સ્વામિનારાયણ ભગવાન ઉપર, બીજા કોઈની ઉપાસના નથી. હવે બહુ ધ્યાનમાં રાખવું, કારણ કે એમાં બહુ ઘોટાળો થાય છે, અને બહુ અણસમજણ પણ એનું પણ પ્રવર્તન થઈ જાય. ન તો પછી બધું ગુરુની અંદર જ આખું જોડાઈ જવાય. ગુરુ સત્પુરુષમાં, ઘણીવાર શાસ્ત્રોમાં જોડાઈ જવાય, એવું પણ થઈ જાય. કે હવે જેવી રીતે હમણાં મને આ વેદરસ બહુ ગમે છે, તેનો આપણે એક સ્કોલરલી તરીકે, ફિલોસોફીના દ્રષ્ટિથી, બીજા બધા ગ્રંથ, એના ઉપર બધું એક શાસ્ત્રીય રીતે બધું આપણે મનન ચિંતન કરીએ, પણ ભગવાનની ઉપાસના જ ના હોય તો એનો શું અર્થ છે? બધા શૂન્ય છે. બધા ઉપાસના જ ના હોય, અને ગમે એટલું વેદરસનું નિરૂપણ કરીએ, ગમે એટલે વેદરસ કે વેદાંતનું કે ઉપનિષદનું કે બ્રહ્મસૂત્રનું કે ગમે તે હોય, એ બધું નિરૂપણ કર્યા કરીએ, અને બધાએ કરેલું પણ છે. કેટલા બધા ભાષ્યનો શાસ્ત્રો છે, અસંખ્ય, હદ વગરના શાસ્ત્રો છે, અમેઝિંગ. અને એ પણ બૌદ્ધિક પ્રક્રિયા છે, સારી પણ છે. અને એમાં ઉપાસના, એ બધા ઉપાસક પણ હોઈ શકે, અથવા ફિલોસોફર પણ હોય છે, સ્કોલર્સ. પણ ઉપાસના ના હોય, અને બધી વાતો થતી, એનું શાસ્ત્રને બહુ મહાન માનતા હોય, પણ ઉપાસના જ નથી મહારાજની, મોટું શૂન્ય. આપણે જેવી રીતે એક પેપર ઉપર નાનું શૂન્ય કરીએ ને, અને એની બાજુમાં એક મોટું શૂન્ય કરીએ, તેની વેલ્યુ શું છે? શૂન્ય જ છે. એનું કારણ શું છે? કે એકડો જ નથી. બેસિક પોઈન્ટ જ આખું ભૂલી ગયા, તો પછી ક્યાં રહ્યું? એટલા માટે મહારાજ સચ્ચિદાનંદ શબ્દ વાપર્યો, અને એ તાત્વિક રીતે શબ્દ વાપર્યો છે, કે હું જે છું, હું સચ્ચિદાનંદ, હું દિવ્ય છું. તમે સચ્ચિદાનંદ છો, તમે મુક્ત છો. આ પોઈન્ટ આની અંદર આપણે એક એક્સ્ટ્રેક્ટ કરી શકીએ આવી રીતે. અને મહારાજ પોતે કહે છે કે હું જે તમને દેખાવ છું, પણ હું કોણ છું? હું ભગવાન પુરુષોત્તમ નારાયણ છું. સ્વામી શ્રી સજાનંદજી મહારાજ, સ્વામી શ્રી આવી રીતે પોતે જ લખેલું છે. હવે આવું લખવાનું કારણ શું હતું? કારણ કે પોતાની વાત કરવી છે. કારણ કે વેદરસમાં પોતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ બહુ વાર આવે છે. બહુ કેવી રીતે આવે છે, અને એનું જે બેકગ્રાઉન્ડ જે છે, આપણે નથી કહેતા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, પણ એના જે હાર્દમાં, બેસમાં એટલું બધું એમને સ્પષ્ટીકરણ કરેલું છે, કે બધાનું સ્થાન ક્યાં પ્રકારનું છે, કોની કેવી સ્થિતિ છે, કેટલા લેવલ સુધી તમે જઈ શકો. અમેઝિંગ વસ્તુ છે આ બધી. એટલે જ્યારે આપણે ભગવાનની મૂર્તિ સાથે જોડાણ કરીએ છીએ, બરાબર, અને કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આ 2 શબ્દ ખાસ અંતરમાં ઉતારી શકાય, કે આપણે જેવી રીતે મહારાજ અનિર્દેશમાં છે, આપણે પણ અનિર્દેશમાં જ છીએ. આહા! અને પોતાના જે સદગુરુ જે છે, સત્પુરુષ છે, જે ગુણાતીત સંત, જે ખરેખર સાચા ગુણાતીત સંત હોય, કેવળ કહેવા ખાતર કે ટાઇટલથી કે કોઈક ગાદી ઉપર મૂકી દીધા, એટલે નોટ ધેટ, ફોરગેટ ઓલ ધેટ થિંગ. ખરેખર રિયલ સ્થિતિમાં જેને એવું કોઈ
કોઈ ઈચ્છા નથી કોઈક માયિક ભાવની, જેને કોઈ ગુરુ થવાની પણ ઈચ્છા નથી કોઈની, બરાબર. એટલે એ બધા માયાના ભાવ છે. તોડીને ફેંકી દો એ બધી વસ્તુ. દેટ ઇઝ ઓલ ફોલ્સ. એ ખોટી વસ્તુ છે. એટલે સત્પુરુષની રિયલ ઓળખાણ થવી જોઈએ. ન તો બહુ જીવની અધોગતિ પણ થઈ શકે આની અંદર. ન તો પછી બહુ જોડવું નહીં એની અંદર, કારણ કે જે વ્યક્તિ માયામાં હોય એના સાથે શું જોડવું? પણ એમના પાસેથી સારા ગુણો શીખવા, એમના પાસેથી સારું જ્ઞાન પણ લેવાય. પણ જે મહારાજે જે વરતાલના 11માં લખ્યું કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન. દ્રઢ પ્રીતિ એટલે શું? બરાબર. એટલે એ પણ એક સમજવું જોઈએ કે એના જે ગુણો છે એના સાથે દ્રઢ પ્રીતિ છે. આપણે વ્યક્તિ સાથે પ્રીતિ થઈ જાય ને તો પછી શ્રીજી મહારાજનું જે સનાતન આકાર છે, પુરુષોત્તમનો આકાર, એ બાજુમાં રહી જાય અને પછી સંતની જ ઉપાસના થઈ જાય. એવું પણ ઇઝીલી થઈ શકે. સંત તે સ્વયં હરિ એ મહિમાનું વાક્ય છે, બરાબર. એટલે એના આંખમાં જોનારા ભગવાન, પગમાંથી એવી સ્થિતિ છે બધી. યસ, ગરુડા પ્રથમ 27, સો મેની વચનામૃત, નો ડાઉટ. પણ જોવાના કોને? ભગવાનને. કે એ પોતે જ ભગવાન છે એવું નહીં, એની અંદર ભગવાન. અને પછી તો એ ભગવાન તો દરેકમાં છે. આપણે તો એ લેવલ ઉપર જવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ ભગવાન સર્વત્ર છે. લુક એટ, આઈ થિંક ઇટ્સ લોયા 7 ઓલ્સો, ધ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ. જ્યાં દ્રષ્ટિ કરીએ જડ ચિદાત્મક, જડ ચૈતન્ય, આપણે શું કહેવાય, જે સ્થાવર જંગમ જગત, ગમે ત્યાં દ્રષ્ટિ પુરુષોત્તમ નારાયણ સિવાય, પુરુષોત્તમની મૂર્તિ સિવાય બીજું અણુ માત્ર ભાસે નહીં. એ અનુભવની લેવલ છે, જે સાક્ષાત્કારની સ્થિતિ છે. અને શ્રીજી મહારાજ ત્યાંથી જ ચાલુ થયા છે. હું અનિર્દેશથી લખું છું અને જય સચ્ચિદાનંદ કીધું. આ 2 પોઈન્ટ ઉપર જ બધું જ આવી ગયું આની અંદર. પણ આપણે હવે ઓપન કરવું છે બધું. શું આવી ગયું એ ઓપન કરીએ. તો જ્યારે આપણે ભજન કીર્તન કરવા માટે બેસીએ કે પૂજા કરવા માટે બેસીએ, ભગવાન સાથે સંબંધ જોડવા માટે બેસીએ, તો સંબંધ જોડવા માટે આપણે આપણી અંદર જે દેહ ભાવ છે, અહમ બુદ્ધિ છે, વાસનાઓ છે, અહંકાર છે, દેહ ભાવ છે, આ બધું જે છે ને એ જીવે બધું પકડી રાખેલું છે અને એને છોડવું નથી. એટલે શું થાય? ગોપાલ સ્વામીની વાતોમાં છે કે આપણે જે સાધના કરીએ છીએ ને એ પોતાના પ્રકૃતિ અનુસારે કરીએ છીએ. આ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં છે. એકદમ સત્ય વાત છે. આપણે વી નો દેટ ઇઝ ટ્રુ. આપણે જેમ ફાવે તેમ કરીએ છીએ બધું. પણ રિયલી શ્રીજી મહારાજને એક્ઝેક્ટલી શું કરાવવું છે એ કેટલું કરીએ છીએ અને કેટલું એની સાથે કનેક્શનમાં રહીએ છીએ, બરાબર. એટલે આમાં શું થાય છે કે મોટા ભાગે તો બધા ભક્તો ગ્રહસ્થ આશ્રમમાં હોય, બહુ જ થોડા ત્યાગી હોય, પણ આ સંસારમાં રહેવું પડે, સંસાર સાથે કનેક્શન રાખવું જ પડે. તો સંસારમાં રહીને સંસાર ખોટો કરી નાખો. ઘરમાં રહીને આખું ઘર જે છે એ આ અનિર્દેશની દ્રષ્ટિમાં રાખવાનું. ઘર ખરું. એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં શું લખેલું છે કે બોલ્યા છે કે સત્સંગીના ઘર છે એ અક્ષરધામ તુલ્ય છે. અક્ષરધામ જ છે. કેવું કહેવાય? ઘરને નથી કહેતા ઘરને મંદિર બનાવો, એટલે માયાના ભાવ કાઢી નાખો. એટલે બધું ક્રિયાઓ બધી ચાલ્યા કરે જગત સંબંધી. પણ જેને આવી સ્થિતિ છતીદેહ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરવી હોય એ માયિક ભાવમાંથી બહાર નીકળીને ક્રિયાઓ કરે. મહારાજના વખતમાં પણ એવા બધા બહુ હતા, આજે પણ છે. સો મેની આર ધેર. એટલે જ્યારે આપણે સાધના કરવા માટે બેસીએ, સાધના તો કરવી જ પડશે. એવું નથી કે સાધન વગર, એટલે સ્વરૂપનો મહિમા છે પ્રાપ્તિનો, પણ શરીર છે, મન છે, બુદ્ધિ છે, આંખો છે, ઇન્દ્રિયો છે, તો એના દ્વારા ભગવાન સંબંધી સાધના કરવી જ પડે. એમાંથી પ્રસન્નતા થાય છે. તો જ્યારે આપણે બેસીએ મહારાજ આગળ, એક 20 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, જે ટાઈમ હોય, પહેલાં તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જ સ્ટાર્ટિંગમાં જ લખેલું છે કે પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત કરીને શ્રીજી મહારાજ સત્ય છે એમની મૂર્તિ ધારણ કરીને બરાબર પોતાના અંતરમાં વિચારવું કે મારું અંતર કેવું છે, લખ્યું છે શાસ્ત્રોમાં એ કેવું છે. આ બધું આંતરિક કનેક્શન છે. ઇટ ઇઝ એન સત્સંગ છે કે આપણા અંતરમાં જ છે. બહારનો જે સત્સંગ, બહારના મંદિરો, સંતો, શાસ્ત્રો, કીર્તનો, ભજનો, એ બધું
સપોર્ટમાં છે. આ દિવ્ય છે. એ બધી વસ્તુ એ સંપૂર્ણ દિવ્ય છે, પ્રશ્ન જ નથી. ઇઝ ડિવાઇન, એ દિવ્ય છે. પણ એ જે બહાર પણ દિવ્યતા જોવાની અને એ બહાર ક્યારે દિવ્ય દે, કારણ કે એ પણ આપણા અંતરમાં દિવ્યતા હોય તો ને. આજે વચનામૃત આપણે હાથમાં લઈએ, પણ કેટલા ભાવથી એનો મહિમા શું છે, બરાબર. જેવી રીતે આપણા હાથમાં કોહિનૂર હીરો હોય તો એનો આપણે ઓળખાણો કે શું છે મારા હાથમાં, ઓ માય ગોડ, મિલિયન્સ ઓફ ડોલર્સ, કેટલા બધા એનું વેલ્યુ છે. એને આપણે શિવલિંગ તરીકે કે અથવા શું કહીએ કે ભગવાનનું સ્વરૂપ તરીકે આપણે એમ માનીએ ઘણી વાર. એમ તો આમ તો નથી માનતા લોકો, પણ એમાંથી પણ એક એવો આમ એટલો બધો ભાવ આવી જાય કે માય ગોડ, એની વેલ્યુ કેટલી બધી છે, બરાબર. એટલે કોહિનૂર હીરો હોય કે બધા બિલિયન્સ ઓફ ડોલર્સના, બધા મિલિયન્સ ઓફ ડોલર્સના બધા હીરા હોય, બરાબર. તો અને એની ઓળખાણ હોય તો આપણે પથ્થરની જેમ એને આપણે શું કહીએ કે વી કેનોટ ટ્રીટ ઇટ એઝ અ સ્ટોન. ઇટ ઇઝ અ સ્ટોન, બટ ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટોન. અમેઝિંગ, બરાબર. તો એવી રીતે મહિમા, વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, વેદરસ, ખાસ તો વેદરસ, એક ગ્રંથ આપણા હાથમાં હોય તો એક શું હાથમાં છે આપણા, એ મહિમા જેટલો મહિમા જાગૃત થાય એટલે એ મહિમાની અંદર ભગવાન રહેલા છે. બાકી તો શબ્દ રીતે રહેવાના, બરાબર. એ તો દેટ્સ ફાઇન, પણ રિયલી મહિમા હોય તો મહારાજના વચન અંતરમાં બેસી જાય છે. બેસી જાય એટલે એ વચન પ્રમાણે મન ચાલે, વચન પ્રમાણે શરીર ચાલે, વચન પ્રમાણે આંખ ચાલે, વચન પ્રમાણે કાન સાંભળે, વચન પ્રમાણે જીભ બોલે, વચન પ્રમાણે ત્વચા, આવું બધું થાય. એવા પણ પ્રસંગ છે ને, મહારાજ કહે છે કે તમે મારા જીભ પર પગ રાખો છો, એટલે આવું બધું થઈ જાય. એટલે આમાં શું છે, આમાં તકલીફ અહંકારની જ છે બધી, દેહભાવ. મહારાજને શું કરાવવું છે ને આપણે શું બીજું કંઈ કરવું છે. વેદરસમાં હમણાં 2-3 વીક અઠવાડિયા પૂર્વે મેં વાંચેલું વચ્ચે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની એકદમ ચોખ્ખી ઉપાસના હોય, એવો કોઈક ભક્તો હોય અને એ ભક્ત વાસનિક હોય, એટલે આ સંસારની વાસના, ખાસ સ્ત્રી પુરુષની વાસના, ખાવા પીવાની વાસના, માન મોટપની, આ પ્રકારની જે કંચન કામિની કીર્તિ, એની જે વાસના હોય ને, અને એ વાસના પણ પ્રબળ હોય અને ઉપાસના પણ એકદમ પ્રબળ હોય, તો એ કયા પ્રકારની મુક્તિને પામે છે? આ વેદરસની અંદર આ બધું સ્પષ્ટીકરણ કરેલું છે. અમેઝિંગ ગ્રંથ છે. મારા ખ્યાલ પ્રમાણે આવું ક્યાંય લખ્યું પણ નથી અને કોઈ વિચાર્યું પણ ના હોય. તો શ્રીજી મહારાજ એમાં એકદમ ચોખ્ખું સમજાવે છે કે એવો જે હોય ને, અહીંયા પૃથ્વી ઉપર એવો કોઈ મહારાજનો ભક્ત હોય અને આ બધા સ્ત્રી, ધન, કંચન, કામિની, કીર્તિ, આની અંદર બધો ફસાઈ ગયેલો હોય, એની વાસના બહુ હોય, એની નીકળતી જ ના હોય, અને એને રાખવી છે, કાઢવી પણ નથી. આમ કહેવા ખાતર આમ બધું કરે, પણ રિયલી અંતરમાં તો બધું એને રાખવું જ છે. પણ ભગવાન પણ રાખવા છે. તો કયા પ્રકારના તો એની ગતિ શું થાય છે? તો મહારાજે એવું લખ્યું છે વેદરસમાં કે એ છે ને, એ કાલ ભૈરવ અથવા કાલિકા દેવી જેવા થાય છે મુક્ત. એ બંને મુક્ત જ છે. હવે એ કોણ છે, એની સ્થિતિ શું છે, એના વિશે નિરૂપણ નથી કરતો. શ્રીજી મહારાજના સ્વયં શબ્દ છે આ વેદરસમાં કે આજે જે ઉજ્જૈનમાં કાલ ભૈરવનું મંદિર છે, ઉજ્જૈનમાં, બરાબર, કાલિકા દેવીનું કેટલા બધા મંદિરો, અને રામકૃષ્ણ પરમહંસ એમના ઉપાસક હતા. એ માતાજીનું એક સ્વરૂપ છે, બરાબર. એટલે માતાજીના પણ અસંખ્ય અવતારો અને સ્વરૂપો છે, અસંખ્ય છે દેવીના, જે આપણે મૂળ પ્રકૃતિ જેને કહીએ છીએ. હા, જેને બાલા કે આપણે શું કહેવાય, ત્રિપુર સુંદરી, એ તો બહુ દેવી ઉપાસનામાં બધું બહુ આવે છે, એના વિશે હું નથી જતો હમણાં. પણ પોઈન્ટ શું છે કે શ્રીજી મહારાજે એક્ઝેક્ટ બતાવેલું છે કે કોની કઈ ગતિ થાય છે, કે બહુ આ પ્રકારની જે વાસનાઓ બધી હોય અને ભગવાનની ઉપાસના પણ હોય, અને બંને એકદમ પ્રબળ હોય. એટલે ઉપાસના પણ મહારાજ સર્વોપરી, મહારાજ એટલે ઉપાસનાનું બળ એટલું બધું છે કે જે નોર્મલ આ પ્રકારની જો પ્રબળ વાસના બધી હોય, બધી કામ, ક્રોધ, આપણે શું કહીએ કંચન કામિની કીર્તિ, આવું બધું હોય,
તો જેમાંથી અધોગતિ થાય, તો મહારાજે કીધું કે ઉપાસનાનું બળ એટલું બધું છે કે એની ઉર્ધ્વગતિ મુક્ત તરીકે થાય છે. પણ કયા પ્રકારનું મુક્ત? અક્ષરધામના મુક્ત નહીં, ગોલોકના પણ મુક્ત નહીં, કે શ્વેતદ્વીપના મુક્ત પણ નહીં, કે બદરિકાશ્રમના મુક્ત પણ નહીં. એ તો એક કૈલાસની અંદર એની મુક્તિ થાય છે. અને પછી એમને કાલ ભૈરવજી જેવું સ્વરૂપ મળે છે, અથવા સ્વયં એક ભૈરવ બને છે, અથવા સ્વયં કાલિકા દેવી જેવા બને છે. હવે બહુ અલૌકિક વાત છે આ બધી. આપણે બુદ્ધિમાં બેસી જ ન શકે આ બધી વસ્તુ. બુદ્ધિથી પર છે. આપણે વાંચ્યું હવે વેદરસમાં, મેં હમણાં જ વાંચેલું, લાઈક 2-3 weeks બેક. બરાબર? આવું કોઈ ગ્રંથમાં નથી લખ્યું. તમને ગેરંટી આપું, મેં તમને 100% ગેરંટી આપું, સનાતન ધર્મના હજારો, તમે બધા શાસ્ત્રો જુઓ ને, આવું વાક્ય કે આવું એક્સપ્લેનેશન એકે જગ્યાએ નથી. પોસિબલ જ નથી એ. કારણ કે આ લખનારા કોણ છે? પુરુષોત્તમ ભગવાન સ્વયં. એમને એક્ઝેક્ટલી શું ચાલે છે આ બ્રહ્માંડોમાં, કોની ગતિ કેવી થાય છે, ક્યાં જાય છે, એ સંપૂર્ણ અલૌકિક દ્રષ્ટિથી એમને બધું દેખાય છે. આખી જે પ્રક્રિયા છે આ વાસનાઓની અને આ મનની, અને આ જે બ્રહ્માંડોમાં ક્યાં ક્યાં જીવો ફરે છે, એક કળા વિછિન્ન. હવે આ બધી વસ્તુનો કોઈ અંત નથી. તો આપણે અહીંયા થોડું સ્ટોપ કરીશું. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં, મહારાજના ચરણ રજ લઈને એમના ચરણોમાં જે પુષ્પ અર્પણ કર્યા છે, એ પુષ્પ આપણા માથે ચડાવીને બધા સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરીને, દરેકના હૃદયમાં જે પરબ્રહ્મનો વાસ છે, ઈશ્વર સર્વભૂતાનામ વૃદ્ધે શ્રેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, જે ગીતાજીનો જે શ્લોક છે એને યાદ કરીને, પ્રભુ આપણા ઈષ્ટદેવ જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. આજે મુક્તાનંદ સ્વામીજીનું જે પદ છે એને યાદ કરીને, એ પદને દંડવત પ્રણામ કરીને અહીંયા આ મનન ચિંતન હમણાં બ્રેક લઈએ છીએ. આનો કોઈ અંત નથી, આનો કોઈ અંત આવી જ ના શકે. એ અનંત છે, એનો કોઈ અંત નથી. એ અનંત અને અનંત અને અનંત અને અનંત છે. એવી રીતે નેતિ નેતિ શબ્દ ઉપનિષદમાં પણ આવે છે. તો સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, બધા મોટા સંતો, બધા સાધકો, સંતો, ભક્તો, બધા નથી કહેતા સત્સંગમાં માથાના મુગુટ, બ્રહ્મની મૂર્તિ છે. જ્યાં જુએ ત્યાં રામજી. બસ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ શુપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આજે ભગવદ્ગીતાના જે દિવ્ય શ્લોકો છે એને યાદ કરીને, એ બધું સમર્પણ કરીને આપણી સ્થિતિ આવી થાય, એ પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ.